गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आशा राखूँ छूँ आप बधा मजामां अने स्वस्थ हशो। तो घणा समयथी आपणे स्वाध्याय 8.3 ज करीए छीए। ठीक है, आज दाखला नंबर 9 जोईए। जो रकम तमारे टेक्स्टबुकमांथी जोईने लखवानी छे तो फाइनल है। ब्लेक बॉलपेनथी व्यवस्थित आखी रकम लखी नाखवानी छे, पछी नीचे आखो दाखलो गणवानो थशे। तो जोवो हवे, जो राम रुपया 4096 रुपया 4096 એટલે આપણી મુદ્દલ આવી ગઈ રૂપિયા 4096। 12% प्रति वर्ष। હવે ન્યા એક મિસ્ટેક છે, બરાબર। અમુક બુકની અંદર 12.5 છે, એટલે આપણે અહીંયા ટકાવારી લેશું 12.1/2 એટલે ન્યા ટેક્સ્ટ બુકમાં 12 છે, આપણે લઈ લેવાનું 12.5%, એટલે કે 12.1/2। ठीक है। अने 18 महीना अंते कुल केटली रकम मळशे। जो राम रुपया 4096 बुक में 12 है, सुधारीने 12.1/2 करी नाखजो। 12.1/2 प्रति वर्षना दरे व्याजे आपशे तो तेने 18 महीना अंते कुल केटली रकम मळशे। अर्धवार्षिक चक्रवृद्धि व्याज गणवानुं छे। एटले 18 महीना एटले 1.5 वर्ष। केटलुं वर्ष थाय? 1.1/2 वर्ष। कारण के 12 महीने 1 वर्ष थाय ने बीजा 6 महीना अर्ध वर्ष, एटले 18 महीना बराबर 1.5 वर्ष। हवे व्याज केवुं गणवानुं छे? अर्धवार्षिक चक्रवृद्धि व्याज। એટલે આપણે આરનું શું કરશું તો કે પહેલાં આપણે 12.1/2 આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું, એટલે 12 × 2 = 24 ને 25/2 આવશે। 25/2। પછી તો કે ભાઈ હવે અહીંયા જે આર મળ્યો છે અને અહીંયા n બરાબર 1.1/2 આપણે લખશું 2 × 1 = 2 + 1 3/2। હવે અર્ધવાર્ષિક कीधुं ने એટલે આપણે रिलेशन बदली जाए, r/2 થઈ જાય, એટલે કે 25/2 ને /2 એટલે એ ભાગાકારમાં જ આવે। 25/2/2 એટલે ભાગાકાર 2 વાર થઈ જાય, એટલે અહીંયા થઈ જાય 25/4 અને 2n એટલે કે 2 × 3 × 3/2 2 ઉડી ગયા એટલે 3 આવી ગયું। હવે આપણી પાસે ફાઇનલી બધી વેલ્યુ મળી ગઈ છે। तो व्याज मुद्दल ए बराबर P 1 + r/100 એટલે કે r/2/100⁻²n। P કેટલો છે? 4096। 1 + r/2 કેટલો મળ્યો? 25/4। હવે ભાગાકારના 4 હોય ને બેટા, અહીંયા હોય જાય હો, છેદનો છેદ અંશમાં જાય, પણ આ બે અહીંયા છેદનો ગુણાકાર થાય, કારણ કે આ છેદ અહીંયા આવશે। 2n કેટલું મળ્યું? 3। હવે 4096 બરાબર અહીંયા 1 + 25/400 ની 3 સાદું રૂપ આપો તો 400 × 400, 400નો લસા લેવાય ને, એટલે 400 × 400 અને 25 એડ કરવાના, એટલે 400 × 400 + 25 એટલે 425 કેટલું થશે? 425/400 એની 3 4096। હવે અહીંયા 425 × 400 425/400 અને 425/400। હવે ભાગ હકવા પડશે ભાઈ, કારણ કે પહેલાં તમારે છેદ ઉડાડવા પડશે। બંને એટલું સાદું રૂપ તમારે અહીંયા જ આપી દેવાનું રહેશે। એટલે અહીંયા આપણે ભાગ ઉડાડીએ ને તો 25/400 25/8 અને 25/12। 400 ને 25 વડે ભાગ પાડો તો 25 × 100 થાય, 25/8 200 થાય, અને 16 એટલે 25 × 16
25 ગુણ્યા 16 અહીંયા 25 ગુણ્યા 16 25 ગુણ્યા 16 25થી મેં એટલે ભાગ આપ્યો કે ઉપર એ 25થી ભાગ હાલશે જો એટલે અહીંયા 25 ગુણ્યા 16 છે તો એ 425 છે તો અહીંયા 25 ગુણ્યા 17 25 ગુણ્યા 17 અને 25 ગુણ્યા 17 હવે અંશ અને છેદમાંથી 25 25 ઉડી જશે હવે તમારી પાસે શું આવ્યું તો કે 4096 ગુણ્યા 17 ગુણ્યા 17 ગુણ્યા 17 ભાંગા 16 ભાંગા 16 ભાંગા 16 તો કે હવે તો આ બહુ મોટો ગુણાકાર થશે સોરી તો કે હવે એક કામ કરીએ 16 ગુણ્યા 16 ગુણ્યા 16 કરો 16 ગુણ્યા 16 કરો એટલે 16નો વર્ગ તો તમને આવડતો હોય ને હવે કે નથી આવડતો 256 ન આવડતો હોય તો ગુણાકાર કરી નાખવાનો 6 6 36 વધી પડી 3 6 1 6 ને 3 9 256 એને ગુણ્યા 16 10 અક્ષનો 6 6 36નો છગડો વધી પડી 3 6 35 ને 3 33નો તગડો વધી પડી 3 6 દુ 12 ને 3 15 6 6 ને 3 9 5 ને 5 10 2 ને 2 4 આ તો 40 96 આવી ગયા એટલે ભાગાકારની અંદર આ 3 ને 3નો ગુણાકાર કરો તો 40 96 થાય તો 40 96 ગુણ્યા 17 ગુણ્યા 17 ગુણ્યા 17 ભાંગા 40 96 40 96 40 96 ઉડી ગયા 17 ગુણ્યા 17 ગુણ્યા 17 જોઈ લો 17 ગુણ્યા 17 ગુણ્યા 17 17 ગુણ્યા 17 એટલે એ મળે 127 49 7 એકુ 7 ને 4 11 289 ગુણ્યા 17 9 7 63 વધી પડી 6 7 8 56 56 ને 6 62 7 દુ 14 14 ને 6 20 3 9 2 2 4 4913 4913 આમ રામને 18 મહિનાના અંતે રૂપિયા 4913 મળશે સમજાણી વાત આ ગુણાકાર દર્શાવવાની જરૂર નથી તમારે દર્શાવવું હોય તો તમે રફમાં આ દર્શાવી શકો પણ દાખલામાં તમે ખાલી સાદુરૂપ આટલું દર્શાવો ને એટલે ઇનફ છે દાખલો ઓલું તમારે રફની અંદર ગુણાકાર કરવાના રહેશે પણ સામાન્ય સાદુરૂપ તો તમારે દર્શાવવું જ પડે કઈ રીતના ઉડે છે બરાબર આખે આખો દાખલો વ્યવસ્થિત રીતના બુકની અંદર લખી નાખો ચાલો ચલો દાખલા નંબર 10 દાખલો સારો દાખલો કહેવાય એટલા માટે તમે રકમ આખી જે ચોપડીમાંથી જોઈને લખશો ને એટલે સમજાશે એક સ્થળની જનસંખ્યા એટલે કે એક સ્થળમાં રહેતા લોકોની સંખ્યા વર્ષ 2003ની અંદર 5% પ્રતિ વર્ષના દરે દર વર્ષે 5%ના વધારા સાથે વર્ષના દરે વધીને 54,000 થાય છે કેટલી થાય છે 54,000 થાય છે મતલબ કે એ અમુક સમયથી વધારો થતો જ જાય છે ધારો કે હું એમ કહું કે ભાઈ 2000ની અંદર જે સંખ્યા હતી એમાં 5%નો વધારો થયો બરાબર 5%નો વધારો થયો 50,000માં એટલે 5,000 રૂપિયા 2,500 માણસ થયું તો એ વર્ષના અંતે કેટલું થાય જનરલી તમને સમજાવવા માટે કહું છું કે ભાઈ 2000ની અંદર વર્ષ 2000માં ધારો કે જનસંખ્યા 50,000 હતી તો 5% પ્રતિ વર્ષે વધવું મતલબ શું ખબર કે ભાઈ 2001માં કેટલી છે તો કે આમાં 5%નો વધારો કરો એટલે કેટલા થાય 50,000ના 5% તો કે 50,000ના 5% થાય 2,500 2,500 કેટલા થાય 2,500 તો વર્ષના અંતે કેટલી સંખ્યા થઈ ગઈ હોય એની જનસંખ્યા તો કે 52,500 હવે 52,500 એ 2001માં સંખ્યાનો વધારો બતાવે તો કે 2002માં
તો કે 2002 માં 52,500 પાછા 5%. એટલે હવે તમે જુઓ, આ મૂડી હતી, મૂડી ઉપર પહેલા વર્ષે 5% વ્યાજ લાગ્યું એટલે આપણે આ જનસંખ્યા મળી. હવે એ આપણે આ જે વ્યાજ મુદ્દલ છે ને એ આપણા માટે પાછું શું થઈ ગયું, મુદ્દલ તરીકે વર્ક કરશે. એટલે હવે 52,500 પાછા 5%. તો 52,500 5% તમે હિસાબ કરો તો 525 ગુણ્યા 5, 5 5 25 નો 5 વધી પડી 5 2 10 12 નો બગડો વધી પડી 1, 5 5 25 ને 26, 2,625 થાય. કેટલું થાય? 2,625. તો એ 2,625 આમાં એડ કરો તો એ તમને થઈ જાય 25, 5 ને 6 11 નો વધી પડી 1, हाँ 2 4 ને 5, 55,125 जनसंख्या थी गई. मतलब कि आ चक्रवृद्धि व्याज कहवाय. शू कहवाय? પછી 2003 तो कि 2003 अंदर पाछुं ए रीतना थाय. हवे आपने मैं तमने बेसिक समझाव्युं कि भाई આવી રીતના ચક્રવૃદ્ધિ વ્યાજ લાગે એટલે જનસંખ્યામાં વધારો થતો જાય, બરાબર હોય એમાં વધતું જાય વધતું જાય વધતું જાય. હવે આપણે ઉલટો દાખલો પૂછ્યો છે. દાખલામાં એમ કીધું તમને પહેલાં 2003 નું આપી દીધું છે કે 2003 ની અંદર 54,000 જનસંખ્યા છે. કેટલી? 54,000. તો 2001 માં કેટલી હશે અને 2005 માં કેટલી હશે? તો હવે જો તમારી પાસે આ તો મુદ્દલ તો નથી, આપણી મુદ્દલ છે 2001 છે ને એ આપણું મુદ્દલ થઈ ગયું. એમાં 5% ચક્રવૃદ્ધિ વ્યાજ લાગે એટલે તમારો જવાબ આ આવે. વસ્તુ તમે શાંતિથી સમજજો કે જો 2003 નું તમને 54,000 કીધા છે તો તમને 2001 માં કેટલી જનસંખ્યા છે? તો કે મુદ્દલ મારી પાસે નથી, પણ એ મુદ્દલ ઉપર જો હું 5% ચક્રવૃદ્ધિ વ્યાજ લગાડું તો એનો જે જવાબ આવશે 54,000 એ મારી પાસે છે. એટલે કે તમને પહેલી કન્ડિશનમાં વ્યાજ મુદ્દલ આપી દીધું છે. તમે આ ઉપરનું ઉદાહરણ સમજી લો કે તમને 2000 એમ કીધું કે ભાઈ 2002 ની અંદર 55,125 જનસંખ્યા છે, તો 5%ના દરે આ કેટલી હોય? તો આ તમારું વ્યાજ મુદ્દલ છે. તો આ તમારું મુદ્દલ થઈ ગયું. તો દાખલામાં કશું જ નથી. દાખલામાં શું છે? તમને પહેલાં જવાબ આપી દીધો છે, પછી તમારી મુદ્દલ ગોતવાની થશે. તો સૂત્ર નહીં બદલે, સૂત્ર તમારું એનું એ જ રહેશે. ખાલી સમજવાની તમને જરૂર હતી કે ભાઈ તમને એકચ્યુઅલી આપ્યું શું છે અને મેળવવાનું શું છે. એટલે હવે તમે પાછી રકમ વાંચશો ને એટલે તમને કમ્પ્લીટલી સમજાઈ જશે કે ભાઈ એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય તો 2001ની જનસંખ્યા શોધો અને 2005માં જનસંખ્યા શું હશે. તો જુઓ પહેલી કન્ડિશન આપણે લઈ લઈએ. 2001ની જનસંખ્યા માટે બરાબર. હવે મુદ્દલ કેટલું છે પી? તો કે એ તો આપણે ખબર જ નથી, એ તો ગોતવાનું છે 2001નું બરાબર. ટકાવારી કેટલી છે? તો કે 5% છે, એ આપણે ખબર છે. અને એન બરાબર તો કે 2 વર્ષ, કારણ કે આપણે આપ્યા છે કેટલા? 2003. જોઈએ છે કેટલા વર્ષ આગળનું? 2001નું. એટલે 2 વર્ષ દરમિયાન જે વધારો થયો હોય 2001 પછી 2002 અને 2003, તો 2 વર્ષ દરમિયાન કેટલું વ્યાજ ચડીને આવ્યું? તો અહીં આપણે 54,000 મળ્યા. તો કે ભાઈ 2 વર્ષમાં 5% લેખે, પણ મુદ્દલ આપણી પાસે નથી. તો હવે તો કે હવે આપણે એ આપી દીધો છે 54,000. કેટલો આપ્યો છે? 54,000. સૂત્ર મૂકો. A ઇઝ ઇક્વલ ટુ P 1 + R/100 n. હવે એ આપી દીધો છે 54,000. પી નથી આપ્યો એ તો ગોતવાનો છે. 1 + R કેટલું? 5% ના છેદમાં 100 અને n બરાબર 2 વર્ષ. 54,000 બરાબર પી 100 × 100 + 5 105 છેદમાં 100. ગણી ગણીને મરી ગયા દાખલો આપણે બરાબર. હવે તો કે ભાઈ 54,000 બરાબર પી ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 વર્ગ છે એટલે 2 વખત લખશું. હવે મારે પીને કરતા તરીકે લેવો છે. આ પીને
तो पीना भांगाकारमां जे हशे ए गुणाकारमां जशे, गुणाकारमां हशे ए भांगाकारमां आवशे। एटले अहींया शुं थशे तो के 54,000 गुणिया 100 भांग्या 105 भांग्या 105 बराबर पी। सादुं रूप दઈએ 20,500 અને અહીંયા 21,500 20,500 21,500 5 5 5 5 ગયા 21 21 441 કેટલું થાય 441। તો હવે આનું સાદું રૂપ દઈએ કે ભાઈ 41 5400 ભાગ્યા 41 કરીએ છીએ 54,000 અને અહીંયા તમારી પાસે છે 41 તો 41ના તો કંઈ ભાગ જ નહીં ઉદે 41 દુ 41 ગુણ્યા 41 કરવા જઈએ તો 441 થાય કેટલું થાય 441 આપણે એક એકથી ભાગ કરીએ 21થી 21 1 21 21 2 42 પાંચમાંથી એક જાય 12 ઉપરથી ઉતારે 0 21 21 5 105 10માંથી 5 જાય 5 1માંથી 0 જાય 1 15 ઉપરથી ઉતારે 0 150 એટલે 20 5 20 6 20 7 7 દુ 14 એટલે 20 147 3 વધશે અને ઉપરથી ઉતાર્યું છેલ્લું 0 20 21 સોરી 21 21 9 વધ્યા પોઈન્ટ ઉપરથી ઉતાર્યો 0 20 ચોકું 84 6 વધ્યા બરાબર। આવી રીતના તમને પોઈન્ટમાં જવાબ એક ભાગાકાર કરશો તો અહીંયા મળશે કેટલો એક ભાગાકાર કરો તો અહીંયા તમને એ જવાબ મળશે। પછી તો કે હવે આ જે જવાબ આવ્યો છે 2571.4 એને ભાંગ્યા પાછા 21 કરશું એને ભાંગ્યા પાછા 21 કરીએ એટલે 2571.4 ભાંગ્યા પોઈન્ટને પછી ઘણી વાર ભૂલી જાવ તો હાલે 21 એટલે બીજે 21 થાય ને અહીં તમારે લખવું હોય તમે લખી શકો કે પી બરાબર 2571.4 ગુણ્યા 20 ગુણ્યા 20 ભાંગ્યા 21 કારણ કે 1 21 અહીંથી ઉડી ગયા હવે પાછો બીજો ભાગાકાર કરો 21 1 21 4 વધ્યા ઉપરથી ઉતાર્યા 7 21 2 42 5 વધ્યા ઉપરથી ઉતાર્યા 1 21 2 42 અહીંયા વધ્યા 9 બરાબર। હવે પોઈન્ટ કરો તો હાલે ન કરો તો હાલે પછી પોઈન્ટ કરી ઉપરથી ઉતાર્યા 4 એટલે એ તમને મળશે 21 ચોકું 84 10 એટલે બસ 122 મળ્યું કેટલું મળ્યું 122 એપ્રોક્સ લઈ લઈએ એટલે 122 ગુણ્યા 20 ગુણ્યા 20 હવે 122 અથવા 123 બેમાંથી કોઈ પણ લ્યો તો ચાલશે। હવે 2 2 ને 4 4 દુ ને 8 2 2 4 2 શૂન્ય એમણમ બરાબર તમારે ગુણાકાર કરવાનો 20 દુ ને 40 122 ગુણ્યા 40 આ શૂન્ય એમણમ 4 દુ 8 4 દુ 8 અને 4 40 ન થાય 400 થાય એટલે અહીંયા જનસંખ્યા તમને મળી ગઈ 2001ની અંદર એપ્રોક્સ 48,800 હશે કેટલી હશે 48,800 કારણ કે પોઈન્ટવાળી કિંમતમાં કેમ હિસાબ કરવો જનસંખ્યામાં ન થાય કોઈ અડધો માણસ થોડો હોય પોણો માણસ થોડો હોય એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણી પાસે 48,800 કોઈને કોઈ 5 લે તો બદલી જાય અહીંયા 71.4ની જગ્યાએ 72 કરી નાખો તો અહીંયા જવાબ બદલી જાય 48,900ની આજુબાજુ આવે પણ અહીંયા આપણે લખવાનું આશરે કારણ કે પોઈન્ટવાળી કિંમત હોય તો આપણે એક્ઝેક્ટ જવાબ મળે નહીં કમ્પ્લીટ જવાબ ન મળે એમ
चक्रवृद्धि व्याज ने टकावारी में तमने भांगाकार में तमे मास्टर होय एटले तमारुं क्यांय न अटके पण तमे मास्टर होवा जोईए भांगाकार गुणाकार में बराबर। आम 2001 में आश्रे जनसंख्या 48,800 हशे। एक्जेक्ट न कही सकीए कारण के पॉइंटवाળી किंमतों आवती थी। हवे 2005 माटे बीजी कंडीशन 2005 में जनसंख्या केटली हशे तो कि एना माटे हवे मुद्दल आपणुं शुं छे तो कि हवे मुद्दल मळी गयुं छे कि 2003 ની અંદર કેટલું હતું તો કે 2003 ની અંદર 54,000 હતા। પછી કેટલા ટકે તો કે 5% દરે અને વર્ષ કેટલા તો કે 2 વર્ષ પછી કેટલી સંખ્યા હશે। 2001 માં આ આપણું વ્યાજ મુદ્દલ થઈ જતું હતું, મુદ્દલ ગોતવાની હતી બરાબર ને। જ્યારે 2005 માં ગોતવાનું થાય તો કે આપણે 3 નું તો બેઝ ઓલરેડી આપી દીધો છે, હવે એમાં કેટલો ઉમેરો થશે જેથી આપણે જવાબ મળે। એટલે વસ્તુ શું છે કે આની અંદર આપણી પાસે વ્યાજ મુદ્દલ જે હતું ને અહીંયા આપણી મુદ્દલ થઈ ગઈ। હવે મેં તમને શીખવાડ્યું ને 2001 ની જે સંખ્યા હોય 2003 માટે મુદ્દલ, 2003 ની સંખ્યા 2005 માટેની મુદ્દલ થઈ જાય। એટલે હવે આ દાખલો આના કરતાં થોડોક સહેલો થઈ જાય માટે આપણે એ ગોતવાનો રહેશે। A बराबर P 1 + R/100 रेज़ टू n 54,000 गुणिया 1 + 5/100 ની 2 ઘાત 54,000 गुणिया 105/100 गुणिया 105/100 बराबर 1, 2 અને 3 1, 2 અને 3। હવે અહીંયા વધ્યા 10 અહીંયા 105 21 5 105 અને 5 2 10 5 5 ગયા અહીંયા 54 એટલે 27 2 54 એટલે અહીંયા ફાઇનલી મારી પાસે આન્સર આવે 27 ગુણ્યા 21 ગુણ્યા 105 27 ગુણ્યા 21 ગુણ્યા 105 મોટો ગુણાકાર હવે કરી નાખવાનો 105 गुणिया 27 कराय ने गुणिया 21 कराय 105 गुणिया 27 शून्य ना शून्य 5 2 10 ની શૂન્ય વધી પડી 1 ના 1 એમ 2 1 2 7 5 35 નો 5 વધી પડી 3 3 ના 3 એમ 7 1 7 3 5 8 2 2835 બે નો ગુણાકાર થઈ ગયો એને ગુણ્યા 21 તમે 21 કરો તો 27 કરવાના 0 5 2 10 વધી પડી 1 3 2 6 ને 1 7 8 2 ને 16 નો છગડો વધી પડી 1 2 2 4 ને 1 5 અને અહીંયા 5 3 8 2 5 3 15 નો પાંચડો વધી પડી 1 6 ને 3 9 5 એમણો 59,535। आम 2005 में जनसंख्या 59,535 हशे। अहींया पॉइंटवाળી किंमत नहीं तो આપણે डायरेक्ट कही सकीए कि भाई एटली ज हशे कारण के पॉइंट आमां आवतो नथी। ठीक है, सारो दाखलो है, समझा जेवो दाखलो है कारण कि एक ज वस्तु अमुक माटे व्याज मुद्दले होई शके ने अमुक माटे मुद्दले बनी सके। जो तमे पाछळना वर्षनुं विचारो तो ई तमारुं व्याज मुद्दल थाय अने ई ज किंमतने लईने तमे आगळना वर्षनुं विचारो एना पछीना वर्षनुं तो ई तमारी मुद्दल थई जाय। बराबर आवी रीतना 2001 3 અને 5 ની સિક્વન્સ આપણે કરી 2001 2003 અને 2005 આ આપણે આપ્યું હતું આ ગોતવું હતું એટલે આપણે આને વ્યાજ મુદ્દલ લીધું અને એના પછીનું ગોતવું હતું તો આપણે એને પી લીધો। बराबर बने वस्तु आपणे आना उपरथी मळी जशे। ठीक है, लखी नाखो प्रश्न दाखला नंबर 10। चलो दाखला नंबर 11। एक प्रयोगशाला में एक प्रयोग में बेक्टेरियानी संख्या प्रति कलाके 2.5% दरे वधती हती। जो पहला बेक्टेरियानी संख्या
5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? હવે બેક્ટેરિયાનું આયુષ્ય આપણા જેવું ન હોય, એને કલાક એટલે 1 વર્ષ સમજી લેવાનું. બેક્ટેરિયાનું આયુષ્યમાં 1 કલાક એટલે 1 વર્ષ તમે સમજી લો. એટલે હવે પહેલાં કુલ હતા બેક્ટેરિયા કેટલા? તો કે બેક્ટેરિયાની કુલ સંખ્યા હતી 5,06,000. તો એ 5,06,000 આપણા માટે મુદ્દલ થઈ જશે. 5,06,000 મુદ્દલ થઈ ગઈ. બીજી વાત શું હતી? તો કે એમાં થતો વધારો કેટલો છે? તો કે 2.5%નો, 2.5%. તો 2.5%ને આપણે ફેરવી નાખીએ અપૂર્ણાંકમાં. પોઈન્ટ હતો, પોઈન્ટ પછી 1 અંક છે, પોઈન્ટને દૂર કરવો હોય તો છેદમાં 10 લખવા પડે જો 1 અંક હોય તો. અહીંયા 5 2 10, 5 5 25, 5 5 ગયા એટલે 5/2%. 5/2%. અને n બરાબર કેટલી કલાક? 2 કલાક એટલે આપણે બેક્ટેરિયા માટે 2 વર્ષ ગણી લેવાનું. એટલે એ 2 વર્ષ લઈ લીધા. હવે 2 વર્ષ પછી અને બેક્ટેરિયાની ભાષામાં 2 કલાક પછી આ સંખ્યા કેટલી હશે? તો ચાલો, આપણી પાસે એક જ સૂત્ર છે કે ભાઈ વ્યાજ મુદ્દલ. હવે અત્યારે પૈસાની ગણતરી નથી થતી, બેક્ટેરિયાની ગણતરી થાય તો આપણે એને સિમ્બોલમાં એ લખશું, એ બરાબર P1 + R/100n. હવે બેક્ટેરિયા કેટલા છે? તો કે 5,06,000. 1 પ્લસ કેટલા ટકાના દરેથી વધારો થાય છે? 5/2. અને છેદમાં ઓલરેડી 100 તો હતા જ. કેટલા વર્ષ માટે? 2 કલાક માટે. 5,06,000 100 × 2 200. અને 200 × 200 એમાં 5 નાખો તો 205/200. 2 ઘાત 6,000 × 205/200 × 205/200. રેડી? 5,06,000 બરાબર. હવે અહીંયા આપણે 200 અને 205 એટલે અહીંયા 25ને હિસાબ કરીએ તો 25 ચોખ્ખું, અહીંયા 25 એ પાછું ભેગું નહીં થાય એટલે અહીંયા થશે 5 આપો તો 4, 5 4 20, 41 × 5, 41 × 5 બરાબર. આની જગ્યાએ લખી શકીએ આપણે. અહીંયા આપણે 40 × 5 200, 40 × 5 5 5 5 ગયા. શું વધ્યું? 41/40 × 41/40. 2 શૂન્યને દૂર કરો, એક અહીંથી ઉઠશે, એક અહીંથી ઉઠશે. હવે આવ્યું 50 60. અહીંયા ભાગકો 2 2 4, 2 2 4 બરાબર. અહીંયા ભાગક આવીએ આપણે તો પહેલાં જોઈએ કે 2 થી ભાગક આવીએ તો 2 2 4, 1 2 5 10, 2 3 6, 25 30, 2530 ગુણ્યા 2 થાય એટલે અહીંથી 1 2 ઉડી ગયા. આને હજી 2 થી ભાગક આવો તો 2 1 2 સાઈડમાં કરીએ. 2 1 2, 2 2 4, 1 વધ્યો 13, 2 6 12, 1 વધ્યો 2 5 10 એટલે 12 65. એટલે 12 65 અહીંથી એક બીજો 2 ઉડી ગયો ગુણ્યા 41 ભાગ્યા 2 2 4. કારણ કે હવે અહીં નહીં ઉડે, કારણ કે અહીંયા એકમનો જે એકમનો અંક છે એ કેવો થઈ ગયો? એકી થઈ ગયો એટલે 2 થી ભાગ હાલશે નહીં. એટલે હવે 12 65 × 41 ભાગ્યા 4 કરવાનું છે. તો જોઈએ 12 65 × 41 0, 4 5 20 ની શૂન્ય વધી પડી 2, 6 4 24 ને 2 26 વધી પડી 2, 4 2 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1, 4 1 4 ને 1 5. એક આઈને ભાગ આપો એટલે 1 2 6 5, 5 6 8 1 5 એને ગુણ્યા પાછા 41. 2 વખત 41 ગુણવાના જ ને. આ બેનો ગુણાકાર, એનો જવાબ આવે, એનો પાછો 41 સાથે ગુણાકાર. 0, 4 5 20 ની શૂન્ય વધી પડી 2, 6 4 24 ને 2 26 વધી પડી 2
8 ચોકુ 32 ને 2 34 વધી પડી 3 4 એકુ 4 ને 3 7 4 પંચા ને 20 અહીંયા 5 6 8 1 5 8 ને 6 14 14 નો ચોગડો વધી પડી 1 4 ને 2 6 7 ને 5 12 નો બગડો વધી પડી 1 1 2 હવે આ જે જવાબ આવ્યો છે ને એને ભાંગ્યા 4 21 26 46 5 ભાંગ્યા 4 4 પંચા 20 1 ઉપરથી ઉતાર્યા 2 4 તેરી 12 ઉપરથી ઉતાર્યા 6 4 એકુ 4 2 ઉપરથી ઉતાર્યા 4 4 6 24 ઉપરથી ઉતાર્યા 6 4 એકુ 4 2 ઉપરથી ઉતાર્યા 5 6 4 24 વધ્યું 1 પોઈન્ટ કરીને ઉપરથી ઉતાર્યા 10 4 2 8 2 0 4 5 20 તો ફાઇનલી આન્સર મારો મળે 5,31,616 5,31,616 બેક્ટેરિયા પણ પોઈન્ટમાં ન હોય બરાબર ને એટલે એપ્રોક્સ 2 કલાક પછી જો 5,00,000 અને 6,000 બેક્ટેરિયા 2.5% દરે પ્રતિ કલાક વધતા હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા થઈ જાય 5,31,616 અહીં લખી નાખવાનું આમ 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી થશે 5,31,616 થશે આ કેલ્ક્યુલેશન રફમાં કરજો અને જાતે શક્ય હોય તો જાતે જ કરજો અહીંયા આપણો દાખલા નંબર 11 પણ પૂર્ણ થાય છે દાખલા નંબર 12 42,000 ખરીદવામાં આવ્યું છે રૂપિયા 42,000 ખરીદવામાં આવ્યું છે તેની કિંમતના 8% દરે 8%નો દર એટલે રેટ થઈ જાય 8% પ્રતિ વર્ષના ઘટાડો આવ્યો તો 1 વર્ષ પછી તેની કિંમત શોધો તો આ તો હાવ હેલો દાખલો n બરાબર 1 વર્ષ તો 42,000 લીધેલી વસ્તુ 8%માં ઘટાડો આવે તો 1 વર્ષ પછી એની કિંમત કેટલી હશે તો આપણે પહેલાં તો એનું વ્યાજ ગોતી લેવાય કે ભાઈ 42,000ના 8% અહીં 42,000ના 8% બરાબર 42,000 ગુણ્યા 8 ભાગ્યા 100 આ મેં શીખડાવ્યું હતું કોઈપણ કિંમતની ટકાવારી 1 વર્ષની કીધી હોય તો કોઈ વસ્તુ મેટર જ નથી કરતી 2 શૂન્ય ગયા બરાબર અહીંયા 1 0 એમણામ 8 2 ને 16નો છગડો વધી પડી 1 8 ચોકુ 32 ને 33 આમ 42,000ના 8% 3,360 થાય તો 1 વર્ષના અંતે સ્કૂટરની કિંમત બરાબર કેટલી તો કે ભાઈ 42,000 માઇનસ 3,360 મૂળ કિંમતમાંથી એટલી બાદ કરવી પડે ને ઘટાડો આવ્યો છે એટલે વધારો આવ્યો તો ઉમેરવા પડત 0 10માંથી 6 જાય 4 9માંથી 3 જાય 6 2 11માંથી 3 જાય 8 અને અહીંયા થઈ જાય 3 આમ વર્ષના અંતે સ્કૂટરની કિંમત રૂપિયા 38,640 હશે સારું હાલો અહીં આપણું સ્વાધ્યાય 8.3 અને ચેપ્ટર પણ પૂરું થાય છે ચક્રવૃદ્ધિ સાદુ વ્યાજની ટકાવારી ચેપ્ટરની દ્રષ્ટિએ પણ ખૂબ સારું છે અને સમજવાની દ્રષ્ટિએ પણ ખૂબ સારું છે આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતના પાકી બુકમાં પ્રશ્નોની સાથે લખી અને મને ફોટા મોકલી આપજો ઠીક છે